અનડુપ્લિકેટ બિયારણ એટલે 4BT 5G 4G 5G નામના બિયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે, એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી બોલાવીને ખેડૂતને વેચવામાં આવે. ઉત્પાદનનું નામ દઈએ કે ભાઈના આટલા મણિકા થાય એટલા મણિકા થાય, આ પ્રકારનો રોગ નહીં આવે, આવું આવશે, એવી રીતે એગ્રોવાળા વિવિધ એગ્રોવાળા વેચે છે ખેડૂતને. એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી. બરોબર છે, અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી. કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી. અમે ખેડૂતની રજૂઆત લઈને વારંવાર જાય છે બધી રીતે. એગ્રોવાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો, આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય. કઈ એગ્રો કંપની છે? ટોટલી 4G 5G નફેનોકી નામની કંપની 4-5 કંપનીઓ છે, નોખા નામથી વેચે. વાગડ આવે, દિગ્ગજ આવે, 2000 સુપર આવે, ઢેલો આવે, ઘણી બધી વેરાયટી 4BT 5G આવે, બરોબર છે, એ વેચે છે. એની માટે કોઈ જાતની એક્શન લેવાતી નથી. અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા સુધી પૂરું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય. આજ નહીં, કાયમી માટે આ દવા કારણ એક નહીં, આની માટે દવા પણ એવી આવે છે, ડુપ્લિકેટ દવાઓ પુષ્કળ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું. જામના ખેડૂત અમે 5 ખેડૂત આવ્યા, જામજેતપુર તાલુકો અમારો જામનગર જિલ્લો અને અમે જામજેતપુરમાં રહી છીએ. ઘણા બધા ખેડૂતને અસર કરે, એક ખેડૂત નહીં, તમામ ખેડૂતને આ અસર કરે. દવા ડુપ્લિકેટ આવે, તમે છાંટો તો દવાનું રિઝલ્ટ ના આવે, દવા ના આવે તો પૈસા તો પાણીમાં જ જવાના. સરકારની રીતે હાલ અધિકારી એને કઈ કરતા જ નથી. સરકારની રીતે પ્રયત્નશીલ છે. અટાણા જે પકાણા છે આ મોસમની વરસાદના એ જાજા 4G 5G બગડ્યા છે. ઉત્પાદનમાં જો પહેલા નંબરમાં આમાં એવું નથી. એમાં અંદર શું ક્વોન્ટિટી આવે કાંઈ એનું નથી કે આમાં તમે વાવશો એટલે 100% થાય. આના મણિકા આટલા થાય, તમને એમ કીએ કે મણિકા થશે, એનો પાક પછી એના ઝીંડવા ના ખુલે, ઈયળ આવે, કપાસનો પાક સરખો ના ખુલે, એવું બધું એમાં બનતું હોય છે. અને અમુકમાં રોગે એવા બધા આવે કે કપાસ પાડવો છો. મારે ખુદને મેં 4BT હોય કપાસ હાલની તકે મેં પાડી નાખ્યો હોય, પાડીને એમાં બીજી જણસી વાવેલી. ખેડૂતને માર પડે, માર વધી જાય છે, નફાના ધોરણ થઈ જાય છે, આવું બધું બને છે, વારંવાર બને છે. ઓરિજિનલ ડુપ્લિકેટ નથી, આ 4BT 5G આવે ને એનાથી નુકસાની જાજી છે. ભાવમાં કઈ ફેર ના પડે, કપાસની ક્વોન્ટિટી હરખી જ થાય, ભાવ હરખો જ આવે, ભાવમાં કઈ લાંબો ફેર ના પડે. આ બિયારણના ભાવ 1500 રૂપિયા લઈએ, કોઈ 1000માં દઈએ, કોઈ 1200માં દઈએ. એકને એક બિયારણ હોય, આ કોથરી છે વાગડની, બરોબર, તો વાગડ તમને એક જ દુકાનેથી નોખી દુકાનેથી તમે દુકાન આવ તો ક્યાંક 1200 નું મળે, ક્યાંક 1500 લઈએ, જેવો ઘરાક એનો, અને જેવી રીતે ખરે જેવી રોકડેથી લઈએ તો ઓછા પૈસા, બાકી લઈએ તો વધારે હોય. ઓરિજિનલ 860 રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટનો. ગોલગાટ જે માન્યતા છે ગવર્મેન્ટનું, એના 800 થી 750 સમથિંગ લઈએ એગ્રોવાળા. અને આના 1200 લઈએ 1500 લઈએ. મારી ખુદ પાસેથી મેં 1500 રૂપિયા ખરીદી કરેલી 1000 સુપર બિયારણ, ડોક્ટર રોલરિયા સાહેબનું 1000 સુપર આવે, મેં 1500 રૂપિયા ખરીદી દીધેલું, રોકડા પૈસા લીધેલું.